કેમ છો પ્રશાંતબેન, સુમિત્રાબેન? સારા ને? જય માતાજી, હું છું શીતલબેન. આજે અમે ધનોરી ગામમાં આવ્યા છે રતનબેન અને સુમિત્રાબેનને મળવા માટે. અગાઉ પર અમે મહિનાથી એમને રાશન કીટ આપીએ છીએ અને હમણાં એમને તકલીફ પડી હોય તો પાછા પર અમે અમને મળવા માટે આવ્યા છે, રાશન કીટ આપવા માટે આવ્યા છે. કેમ છો? સારા. ખાવાનું ને એવું કેવું ખાય? પૂરું થઈ જાય તો કેવડાવવાનું હો કે આપણે આપી જાય હો ને? હા, એટલા તમારે કોઈ હાટે કેવડાવવાનું હો ને? તો હમણાં ઘરે અનાજ નહીં હતું, પૂરું થઈ ગયેલું. થોડું થોડું ચલાવ્યા કર. જો મિત્રો, આપણે જે આ બે બહેનો છે એ લોકોની જે સેવા કરવા અમે આવીએ છીએ તો ખરેખર એમને બહુ તકલીફ છે, ચલાતું પણ નથી, હાથના આંગળા પણ નથી. તો આવા વ્યક્તિઓની આપણે મદદ કરીએ છીએ. હું તો કરું જ છું, પણ તમારે પણ કરવાનું છે કે આવા નિરાધાર વ્યક્તિઓની મદદ થાય. તો મિત્રો, આજે જે સુમિત્રાબેન અને આ રતનબેન છે એમને ઘણી તકલીફ છે. એમના પર કપડાની બી તકલીફ છે, રાશન કીટની બી તકલીફ છે. તો લોકોથી ચલાતું નથી, એટલે કમાવા કેવી રીતના જાય? તો ખરેખર મિત્રો, આપણે આવા વ્યક્તિઓની મદદ કરવાની. આજે જીવનમાં કંઈ નથી લઈ જવાના, કારણ કે અહીં જ બધું રહી જવાનું છે. તો આવા જે નિરાધાર વ્યક્તિઓની જો આપણે મદદ કરશું તો ખરેખર આપણે સારું થશે અને ઉપરવાળો પર આપણે મદદ કરશે. આ ખાટલા પર બંને જણા હોઈ રહી છે, નીચે માથે ચડાઈ નહીં ચડાઈ, તમારે ચડાઈ એટલે ચડાઈ. બસ. તો મિત્રો, આજે અમે એમના માટે રાશન કીટ લઈને આવ્યા છે. ખરેખર રતનબેનને બહુ તકલીફ છે અને એમના ઘરે કંઈ જ નથી અનાજ પર. તો આજે હું આવી છું તો એમના માટે બહુ ખરેખર એમને બહુ ગમ્યું કે આજે ઘરે ચોખા તો બનશે. તો ખરેખર મિત્રો, આવા વ્યક્તિઓની આપણે મદદ કરીએ. મારા સાથે તમે જોડાવો, મને મદદ કરો તો આપણે આવા નિરાધાર વ્યક્તિઓની મદદ કરીશું. અને કોઈક જગ્યા પર તમને આવા વ્યક્તિઓ દેખાઈ જાય તો તમે મને સંપર્ક કરો, હું પોતે આવીને એમને મદદ કરીશ. અને મિત્રો, આવા જે જરૂરિયાતમંદો છે ને એમને ખરેખર આપણે મદદ કરવી જોઈએ, જેવી રીતે હું કરું છું. તમે સૌ મારા સાથે જોડાવો. જય માતાજી. આજે મેં એમના માટે મહિનાની રાશન કીટ લાવી છું. એમને મહિના સુધી આજે 6 થી 7 મહિનાથી અમે એમને રાશન કીટ પુગાડીએ છીએ. ખરેખર મહિને એમને તકલીફ પડે તો અમે પાછા પર આપવા માટે આવીએ છીએ. એવી રીતે તમે પણ સૌ મદદરૂપ થાઓ. मेरी भी सुन ले अरज, मुझे घर बुलाता है भगवान है कहाँ रे तू।